મહારાજ ફિલ્મને લઈને વિવાદ વકર્યો છે અને આમિર ખાનના પુત્રની ફિલ્મને લઈ પુષ્ટિ સંપ્રદાયે વિરોધ નોંધાવ્યો છે। પુષ્ટિ સંપ્રદાયના બાબા શ્રી રઘુનાથજી દીક્ષિતે પોલીસમાં અરજી દાખલ કરી છે। પુસ્તકના પ્રકાશકો, ફિલ્મના નિર્માતા, કલાકારો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે। કાર્યવાહી નહીં તો સનાતન ધર્મના સંતો આંદોલન કરશે અને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે। જે લોકો ફિલ્મ લાઈનમાં છે એ હિન્દુ ધર્મ શું છે એને ખબર જ નથી ખાસ તો, અને એ હિન્દુ ધર્મ ઉપર ફિલ્મ બનાવે છે। પેલા તો એને આવા પુસ્તકીય જ્ઞાનમાંથી બહાર નીકળવું જોઈએ, કારણ કે ઘણા ફેવર અનફેવરના લોકો પુસ્તક રચતા હોય છે। તો પુસ્તક ઈ પુસ્તક છે, પુસ્તકના બહાને આખું ફિલ્મ બનાવે અને હિટ કરવા માટે થઈ અને આ એજન્ડા અપનાવે એ વસ્તુ અલગ છે। જ્યારે કોઈ પણ સનાતન ધર્મ ઉપર આ રીતના કોઈ પણ ધર્મ દ્વારા એટેક કરવામાં આવે, કોઈ પણ પ્રકારે સાખી લેવામાં નહીં આવે, જેને લીધે હાલ જુનાગઢ બી ડિવિઝનમાં અમે લોકોએ ફરિયાદ નોંધાવી છે। અને એ ઠેસ એ રીતના પહોંચાડવામાં આવી છે કે સૌરભ શાહ નામના લેખકે એક પુસ્તક લખ્યું છે મહારાજ નામથી, જેની અંદર હિન્દુ ધર્મગુરુ ઉપર અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે પાયા વિહોણા છે। સંપ્રદાય ઉપર અનેક પ્રકારના, ધર્મ ઉપર અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે પાયા વિહોણા છે। અને એ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું અને પુસ્તકના આધારે મૂવી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એને બનાવવા માટે આમિર ખાન અને જુનેદ ખાન અગ્રેસર રહ્યા છે અને એને નેટફ્લિક્સ ઉપર લોન્ચ કરવાની તૈયારી છે, જે રોકવા માટે અમે પ્રયત્નશીલ છીએ। હાઈકોર્ટમાં અમે ઇન્ટરિમ સ્ટે લીધેલો છે અને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું।